ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનીએ છીએ કે ઈશ્વર પિતાએ ફરીને એકવાર આપણને આ તક આપી કે આપણે તેમની હજુરમાં આવી શકીએ અને આ રીતે આ સંગતના ભાગીદાર બની શકીએ અને જે આશીર્વાદ પ્રભુ આપણને આજે આ સમય આપવા માંગીએ છે એ આશીર્વાદનો આપણે ભાગીદાર બની શકીએ અને એના માટે ઈશ્વર પિતાનો હું પુષ્કળ આભાર માનું છું. આ તક મને ફરીને એકવાર મળી માટે ઈશ્વર પિતાનો આભાર માનું છું અને સાથે આપ સર્વનો પણ હું આભાર માનું છું. મારો વિશ્વાસ અને ખાતરી છે કે આ બધા પ્રભુમાં સલામત છો અને પ્રભુની કૃપાનો અને દયાનો અનુભવ આપ દરેક ક્ષણે અને દરેક પળે કરી રહ્યા છો. દુનિયાની પરિસ્થિતિ એવી છે કે ચારે બાજુ અલગ અલગ સમાચારો આપણને મળે છે. ઘણી બધી વાર આપણને દુઃખ થાય છે, ઘણી બધી વાર આપણને એવું થાય છે કે ક્યારે આ પરિસ્થિતિ બદલાશે, પણ આપણે પ્રભુ પર આ સમયોની અંદર વિશ્વાસ કરવાની જરૂર છે. કારણ કે પ્રભુએ આપણને ક્યારેય એવું કીધું નથી કે તમને કોઈ પણ પ્રકારની મુશ્કેલી કે તકલીફ પડશે નહીં, બરોબર. આપણા પ્રભુએ આપણને એ વચન આપ્યું છે કે જે પણ પરિસ્થિતિઓ હશે હું તમારી સાથે હઈશ અને એ સૌથી મોટું વચન એ પ્રભુના વચનોમાં આપણને જોવા મળે છે. અહીંયા જે જગ્યાએ હું અત્યારે જે સેવા આપી રહ્યો છું એ જગ્યાની અંદર પણ અત્યાર સુધી બહુ સારું હતું અને કોઈ પણ પ્રકારની તકલીફ નથી કોરોના વાયરસના લીધે. પણ રિસન્ટલી આ ગયા અઠવાડિયાની અંદર જે ઓન કેમ્પસ સ્ટુડન્ટ છે એમાંથી 25 જેટલા જુવાનોને ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ છે અને ઘણા બધા 2 થી 3 જે સ્ટુડન્ટ છે એ પોઝિટિવ છે. એટલે અત્યારે પરિસ્થિતિ અમારા કેમ્પસમાં આવી થઈ છે. એટલે કેમ્પસમાં જે જુવાનો છે જે પ્રભુના વચનોનો અભ્યાસ માટે આવ્યા છે તેમના માટે પણ આપ પ્રાર્થના કરજો. ઘણા બધા જે નેબરિંગ કન્ટ્રીઝ છે, નેપાલ અને બર્મા, એ વિસ્તારોમાંથી આવે છે. એમના માટે પણ આપ પ્રાર્થના કરજો એવી વિનંતી હું કરું છું. આવતીકાલથી અમારે જે કોલેજના જે ક્લાસીસ ચાલતા હતા એને બંધ કરવામાં આવ્યા છે અમુક દિવસોના માટે, કે જેથી એનો સ્પ્રેડ છે ઇન્ફેક્શનનો એ રોકી શકાય. પણ એ છતાં પણ કમસે કમ 150 થી વધારે સ્ટુડન્ટ ઓન કેમ્પસ છે અત્યારે હાલમાં. એટલે આપ પ્રાર્થના કરજો કે જો એ કદાચ ઇન્ફેક્શન કોવિડનું છે તો એ ફેલાય નહીં. થેન્ક યુ. ઓકે, આપણે પ્રભુના વચનો તરફ જવા માંગીએ છીએ અને ગયા અઠવાડિયે આપણે જે છેલ્લા ભાગની અંદર જે બેનિફિટ્સ અને જે વિશેષાધિકાર, જે બેનિફિટ્સ એટલે કે જે લાભ છે અને જે વિશેષાધિકાર છે પ્રભુના બાળકોની પાસે, એના વિશે આપણે જોયું હતું, બરોબર. અને આપણે એક બાબત સમજવાની જરૂર છે કે આ વિશેષાધિકાર ને જે આ લાભો છે, જે બેનિફિટ્સ છે, એ આપણને આપણા પોતાના કાર્યો દ્વારા કે આપણા પોતાની આવડત દ્વારા મળ્યા નથી, બરોબર. પણ એ પ્રભુએ તેમના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણી પર દયા કરી અને એના લીધે આપણી પાસે દરેક લાભો છે, બરાબર. ઘણી બધી વાર કદાચ આપણે એવું સમજતા હોઈએ કે મારી પાસે આ જીવનમાં જે પણ છે એ મારા લીધે છે, આત્મિક બાબતો હોય કે પછી પૃથ્વી પરની બાબતો હોય. પણ આપણે એક બાબત સમજવાની જરૂર છે કે જે પણ બાબતો, બરોબર, આપણે એ પહેલા અધ્યાયની જે કલમોની અંદર જોઈ 14મી કલમ સુધી, એ દરેક લાભો અને બેનિફિટ્સ એ આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મળ્યા છે અને આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો તેના માટે આભાર માનવાની જરૂર છે. અને સૌથી મોટો જે લાભ હોય તો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા દેવની સાથે આપણી જે શાંતિ, બરોબર, એક પ્રકારની જે શાંતિ પ્રસ્થાપિત કરવામાં આવી, એ સૌથી મોટી બાબત છે. હું 2 વર્ષથી એક વિષય ભણાવું છું સેમિનરીની અંદર અને એ વિષય છે મોડર્ન રિલિજિયસ એન્ડ સેક્યુલર મુવમેન્ટ્સ ઇન ઇન્ડિયા, બરોબર. એટલે ભારતની અંદર અલગ અલગ ધર્મોની અંદર અલગ અલગ મુવમેન્ટ્સ થઈ હતી, બરોબર, રિફોર્મ મુવમેન્ટ્સ. અને એનો અભ્યાસ મેં 1 થી 2 વાર કરાવ્યો છે ઘણા બધા વિદ્યાર્થીઓને. અને જ્યારે તમે એ મુવમેન્ટ્સનો અભ્યાસ કરો ત્યારે ઘણા બધા ફેમસ વ્યક્તિઓ કે જે ભારતની અંદર હતા, બરોબર, અલગ અલગ સમયોની અંદર તમે પણ સાંભળ્યું હશે કે એ લોકો એવું કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત
એ સારા વ્યક્તિ છે, સારા વક્તા છે, બરોબર. કદાચ ઘણી બધી વાર તમે એવું પણ સાંભળ્યું હોય કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સારા પ્રબોધક છે, પણ જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેવ છે, બરોબર, એ બાબતને એ લોકો ક્યારેય સ્વીકારતા નથી, બરોબર. ઘણા બધા આપણા ભારત દેશના ઘણા બધા એવા ફેમસ વ્યક્તિઓ, વેલ નોન વ્યક્તિઓ, બરોબર, એ લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રભુ દેવ તરીકે સ્વીકારતા નથી. they deny the divinity of Christ, બરોબર. જે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે માનવીપણું છે તેને એ લોકો સ્વીકારે છે, પણ જે દેવત્વ, જે દેવીપણું છે તેને તે લોકો સ્વીકારતા નથી, બરોબર. અને એ બાબત તમે સાંભળી હશે, અલગ અલગ ધર્મના જે લોકો છે, જે તેમના વક્તાઓ છે, તેમના દ્વારા તમે એ સાંભળી હશે. અને અત્યારે હાલમાં પણ ઘણા બધા એવા લોકો છે કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તને એ દેવ તરીકે સ્વીકારતા નથી. હવે બાઇબલની અંદર અલગ અલગ જગ્યાઓની અંદર, અલગ અલગ ભાગોની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તના દેવત્વ વિશે બહુ જ સારી રીતે લખવામાં આવ્યું છે. ઘણા બધા ભાગોની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તના દેવત્વ અને માનવીપણા વિશે બહુ જ સારી રીતે લખવામાં આવ્યું છે. અને આજે જે આપણે ભાગ જોવા જઈ રહ્યા છે, કોલોસીઓનો પત્ર, તેનો પહેલો અધ્યાય અને તેની 15મી કલમથી 23મી કલમ, ત્યાં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના દેવત્વ વિશે અને તેમના માનવીપણા વિશે લખવામાં આવ્યું છે. અને જેમ મેં તમને પહેલા શરૂઆતમાં કીધું હતું, પહેલા સેશનની અંદર, કે કોલોસીઓનો જે પત્ર છે એને લખવા પાછળના ઘણા બધા કારણો હતા, પણ એક કારણ એ હતું કે મંડળીની અંદર એક ખોટું શિક્ષણ પેઠું હતું, ખોટું શિક્ષણ આવ્યું હતું, બરાબર. અને પાઉલ પ્રેરિત એ મંડળીને એક ખોટા શિક્ષણની સામે ઉભા રહેવાના માટે અને તેમને સાચું સી બાબત છે, સાચા શું સૈદ્ધાંતિક બાબતો છે તેના વિશે કહેવા માંગતા હતા. અને એટલા માટે આ પત્ર લખવામાં આવ્યો હતો. અને જે હેરેસી છે કે જે ખોટું શિક્ષણ છે એના વિશે આપણે એ પાછલા સમયોમાં જોયું હતું, અને જેમ આપણે આગળ વધીશું તેમ આપણે એના વિશે જોવાના છે. હવે આપણો વિષય જે છે આજે એ છે ક્રાઇસ્ટ ઇઝ અબો ઓલ, બરોબર. પ્રભુ ઈસુ ખ્રિસ્તની સર્વોપરિતા, કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સર્વોપરી છે, બરોબર. એ આપણો વિષય છે. અને આ કોલોસીઓના પત્રની અંદર અલગ અલગ જગ્યાએ પ્રભુ ઈસુ ખ્રિસ્તની સર્વોપરિતા બતાવવામાં આવી છે. શા માટે? કારણ કે કોલોસીના જે મંડળીના જે ખ્રિસ્તી લોકો હતા, તે લોકોના જીવનોની અંદર બીજી બધી બાબતો સર્વોપરિતા લઈ રહી હતી. પ્રભુ ઈસુ ખ્રિસ્તની જે સર્વોપરિતા હતી, જે પ્રાયોરિટી હતી, જે પ્રી એમિનન્સ હતું, એ જતું રહ્યું હતું, બરાબર. અને એટલા માટે પાઉલ પ્રેરિત એમને પ્રોત્સાહન આપવા માંગે છે, એમને ઉત્તેજન આપવા માંગે છે કે જેથી એ લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તની સર્વોપરિતાને સ્વીકારીને એ સર્વોપરિતાના પ્રકાશમાં પોતાના જીવનો જીવે. અને એ બાબત આપણે કોલોસીઓના પત્ર એના 15મી કલમથી, પહેલા અધ્યાયની 15મી કલમથી આગળ આપણે જોઈ શકીએ છીએ. ઇનફેક્ટ વી કેન સી ધીસ થ્રુ આઉટ ધીસ હોલ લેટર. હવે જે પહેલી બાબત આપણે ચાલુ કરવા માંગીએ છીએ આજના આ સેશનની, પહેલી બાબત કે હુ ઇઝ ક્રાઇસ્ટ, બરોબર. પ્રભુ ઈસુ ખ્રિસ્ત, કે ખ્રિસ્ત કોણ છે, બરોબર. ખ્રિસ્ત કોણ છે? અત્યારે હાલમાં જો તમે કોઈક વ્યક્તિને, બરોબર, કોઈક કદાચ હિન્દુ ધર્મથી આવતો હોય, કે કદાચ કોઈક વ્યક્તિ બીજા કોઈ વિશ્વાસમાંથી આવતો હોય, કોઈ આપણો મિત્ર, એમને આપણે પૂછીએ કે ખ્રિસ્ત કોણ છે, કદાચ આપણને અલગ અલગ જવાબો અને અલગ અલગ પ્રત્યુત્તરો એ વ્યક્તિઓ પાસેથી મળે. કદાચ ઘણા બધા એવું કે ભાઈ ખ્રિસ્તી ધર્મના સ્થાપનાર એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. ઘણા બધા એવું કે ભાઈ ચમત્કારો કરનાર એ છે. ઘણા બધા કદાચ એવું કે પ્રબોધકોમાંના એક પ્રબોધક છે, બરોબર. અલગ અલગ જવાબો આપણને મળે. હવે જ્યારે આપણે કોલોસીઓનો પત્ર તેનો પહેલો અધ્યાય વાંચીએ અને આ 15મી કલમથી 23મી કલમની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત કોણ છે એ પાઉલ પ્રેરિત બહુ સ્પષ્ટ રીતે કહે છે, બરોબર. અને એ સેલ્ફ એક્સપ્લેનેટરી છે. કદાચ તેને સમજાવવાની જરૂર ના પડે, બરોબર. ઇટ ઇઝ સેલ્ફ એક્સપ્લેનેટરી that who is Christ, બરોબર. કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, કે ખ્રિસ્ત કોણ છે, અને એ બાબત આપણે અત્યારે જોવા માંગીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કોણ છે, ખ્રિસ્ત કોણ છે. હવે જ્યારે તમે
15મી કલમ વાંચો પહેલા અધ્યાયની, ત્યાં એવું લખવામાં આવ્યું છે, હી ઇઝ ધ ઇમેજ ઓફ ઇનવિઝિબલ ગોડ. બરાબર, ગુજરાતીમાં એવું લખવામાં આવ્યું છે, અદ્રશ્ય દેવની પ્રતિમા. બરાબર, ખ્રિસ્ત કોણ છે? એ અદ્રશ્ય દેવની પ્રતિમા છે. બરાબર, હી ઇઝ ધ ઇમેજ ઓફ ઇનવિઝિબલ ગોડ. બરાબર, એ 15મી કલમની અંદર લખવામાં આવ્યું છે. હવે જ્યારે તમે 15મી કલમનો બીજો કે છેલ્લો ભાગ તમે જ્યારે જુઓ તો ત્યાં શું લખવામાં આવ્યું છે? હી ઇઝ ધ ફર્સ્ટ બોર્ન ઓવર ઓલ ક્રિએશન. ગુજરાતીમાં સર્વ સૃષ્ટિનો પ્રથમ જનિત છે. બરાબર, 15મી કલમના છેલ્લા ભાગની અંદર. અને ત્રીજી બાબત કે જે આપણને 16મી કલમની અંદર જોવા મળે છે, અને એ છે કે બાય હિમ ઓલ થિંગ્સ વેર ક્રિએટેડ. બાય હિમ ઓલ થિંગ્સ વેર ક્રિએટેડ. અને એ 16મી કલમની અંદર તમે જોઈ શકો છો. અને ત્યાં લખવામાં આવ્યું છે કે સર્વ તેની મારફતે તથા તેને સારું ઉત્પન્ન થયા. અને પછી 18મી કલમની અંદર ત્યાં એવું લખવામાં આવ્યું છે, હી ઇઝ ધ હેડ ઓફ ધ બોડી, ધ ચર્ચ. બરાબર, એટલે જે મંડળી છે તેના શિર છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત. બરાબર, એના શિર છે. એ 18મી કલમની અંદર આપણે જોઈ શકીએ છીએ. અને 18મી કલમના બીજા ભાગની અંદર, છેલ્લા ભાગની અંદર આપણે એવું જોઈએ છે કે હી ઇઝ ધ બિગિનિંગ, ફર્સ્ટ બોર્ન ફ્રોમ ડેડ. બરાબર, એ 18મી કલમના છેલ્લા ભાગમાં એ મુઈલાઓમાંથી પ્રથમ ઉઠેલો છે કે જેથી સગડામાં તે શ્રેષ્ઠ ગણાય. અને 19મી કલમની અંદર ત્યાં એવું લખવામાં આવ્યું છે, ઓલ ગોડ્સ ફુલનેસ ડ્વેલ્સ ઇન હિમ. બરાબર, ઓલ ગોડ્સ ફુલનેસ ડ્વેલ્સ ઇન હિમ. એ 19મી કલમની અંદર છે કે કેમ કે તેનામાં સર્વ પ્રકારની સંપૂર્ણતા રહે. બરોબર, ત્યાં આપણે 19મી કલમની અંદર જોઈએ છે. અને છેલ્લી બાબત, 7મી બાબત કે જે 20મી કલમની અંદર લખવામાં આવી છે, અને એ છે કે થ્રુ ક્રાઇસ્ટ ગોડ વોઝ પ્લીઝ ટુ reconcile to himself. He reconciled us to God. બરોબર, અને એ 20મી કલમની અંદર લખવામાં આવ્યું છે કે તેની મારફતે તે પોતાની સાથે સગડાનું સમાધાન કરાવે છે. બરોબર, he reconciled us with God the Father. અને આ 7 કેરેક્ટરિસ્ટિક્સ, બરોબર, આ 7 લક્ષણો કે આ 7 ગુણો એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે અહીંયા આપણે આ કોલોસીઓના પત્ર તેના પહેલા અધ્યાયની 15મી કલમથી 23મી કલમની અંદર જોઈએ છે. બરોબર, અને એ બાબત આપણને બહુ સ્પષ્ટ કરે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કોણ છે. બરોબર, એ મહાન દેવ છે, એ પ્રભુ છે, એ ઉત્પન્ન કરતા છે, એ આપણને પ્રભુની સાથેનો ફરીને એકવાર મેળાપ કરાવનાર દેવ છે, એ શાંતિ સ્થાપનાર દેવ છે. અને બીજી ઘણી બધી બાબતો એ 7 કલમ કે 7 ભાગની અંદર મેં તમને અત્યારે દર્શાવી છે. અને આપણને બતાવે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કોણ છે. બરોબર, બધાની પાસે અલગ અલગ જવાબો હોય, પણ ખ્રિસ્તી તરીકે આપણી પાસે આ એક મોટો બહુ પુરાવો છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કોણ છે. બરોબર, ઘણા બધા લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે ઘણી બધી બાબતો કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું દૈવીપણું જે છે એને નકારવાના ઘણા બધા પ્રયત્નો કરે, ઘણી બધી બાબતો આપણી સામે લાવે, જગતની સામે લાવે. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કોણ છે એ પ્રભુના વચનોની અંદર આપણે બહુ જ સારી રીતે જોઈ શકીએ છીએ, બહુ સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ. અને એ બાબત અહીંયા કોલોસીઓના પત્રની અંદર પણ બહુ સારી રીતે લખવામાં આવી છે. હવે જ્યારે બાઇબલની અંદર આપણે જોઈએ તો ઘણી બધી જગ્યાએ બહુ જ ખાસ એવા નિવેદનો પ્રભુ ઈસુ ખ્રિસ્તના જે દૈવીપણું છે એના વિશે કરવામાં આવ્યા છે. બરોબર, ધીસ ઇઝ અને જ્યારે આપણે આ કોલોસીઓનો પત્ર વાંચીએ તેની જે આ 15મી કલમથી 23મી કલમ, કોઈક એક પ્રભુના સેવક એવું કહેશે, ધીસ ઇઝ વન ઓફ ધ સ્ટ્રોંગેસ્ટ સ્ટેટમેન્ટ્સ about the divine nature of Christ found anywhere in the Bible. બરાબર, this is one of the strongest statements about the divine nature of Christ found anywhere in the Bible. બરાબર, એટલે એ જે નિવેદન છે
બાઇબલના અલગ અલગ ભાગોની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તના દેવીપણા વિશે લખવામાં આવ્યું છે, પણ આ સૌથી મહત્વનું, સૌથી મજબૂત નિવેદન છે કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તના દેવીપણા વિશે આપણને ઘણી બધી બાબતો કહેશે. અને અત્યારે જે મેં તમને 7 કેરેક્ટરિસ્ટિક્સ કીધી, બરોબર, 7 કેરેક્ટરિસ્ટિક્સ, એની અંદર આપણે જોઈએ છે કે એ સગડું ઉત્પન્ન થયું એ પહેલાથી એમનું અસ્તિત્વ છે, બરોબર. એ સગડું ઉત્પન્ન કરનાર છે. પછી આપણે જોયું કે એ જે પુનરુત્થાન પામ્યા, બરોબર, એ પ્રથમ ફળ છે. અને બીજી ઘણી બધી બાબતો આપણે જોઈ, બરોબર. એટલે અહીંયા જે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે દૈવીપણું છે એને બહુ સ્પષ્ટ રીતે પુરવાર કરવામાં આવ્યું છે, બરોબર. કદાચ કોઈક વ્યક્તિ તમને પૂછે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેવ છે, તમે કઈ રીતે કહી શકો, બરોબર. ઘણા બધા લોકો, ઘણા બધા ધાર્મિક પંથમાંથી આવનારા લોકો એ પ્રશ્ન કરે છે, પણ અહીંયા કોલોસીઓના પત્રની અંદર એ બહુ સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ દેવ છે, બરોબર. એ એમનું દૈવીપણું ત્યાં બહુ સ્પષ્ટ રીતે ત્યાં પુરવાર કરવામાં આવ્યું છે કે એનો ઉદ્દેશ ત્યાં કરવામાં આવ્યો છે. આ એક મહત્વની બાબત પ્રભુ ઈસુ ખ્રિસ્તના દેવીપણા વિશે આપણે આખા બાઇબલમાં અહીંયા જોઈ શકીએ છીએ. હવે જ્યારે તમે ફિલિપિયોનો પત્ર તેનો 2 અધ્યાય ને 6ઠી ને 7મી કલમ વાંચો તો ફિલિપિયોનો પત્ર તેનો 2 અધ્યાય અને 6ઠી અને 7મી કલમ, ત્યાં એવું લખે છે, પોતે દેવના રૂપમાં છતાં તેણે દેવ સમાન હોવાનું પકડી રાખવાને ઈચ્છ્યું નહીં. અને 7મી કલમ એવું કહેશે, પણ તેણે દાસનું રૂપ ધારણ કરીને, એટલે માણસોના રૂપમાં આવીને પોતાને ખાલી કર્યો, બરોબર. એ તમે એ ફિલિપિયોનો પત્ર તેના 2 અધ્યાયની 6ઠી અને 7મી કલમની અંદર તમે એ જોઈ શકો છો. હવે બીજી બાબત કે જે યોહાનની સુવાર્તા તેનો 1લો અધ્યાય ને પહેલી અમુક કલમો, પહેલી, બીજી અને ત્રીજી કલમો, બરોબર, ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે અમુક બાબતો લખવામાં આવી છે. એ હું તમને કહેવા માંગુ છું. યોહાનની સુવાર્તા તેનો 1લો અધ્યાય અને પહેલી, બીજી અને ત્રીજી કલમ, ત્યાં શું કહે છે? આદિએ શબ્દ હતો અને શબ્દ દેવની સંગાતે હતો અને શબ્દ દેવ હતો. તે જ આદિએ દેવની સંગાતે હતો. તેનાથી સગળું ઉત્પન્ન થયું, એટલે જે કંઈ થયું છે તે તેના વિના ઉત્પન્ન થયું નહીં, બરોબર. એટલે તેના વિના ઉત્પન્ન થયું નહીં. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે સર્જન કરવામાં જે એમની ભાગીદારી હતી, જે સામેલ એ પોતે થયા હતા, તેને આપણે અહીંયા બહુ સારી રીતે જોઈ શકીએ છીએ. અને કદાચ તમે એક રેફરન્સ વધારે લઈ શકો, યોહાનની સુવાર્તા તેનો 10મો અધ્યાય અને 30મી કલમ, ત્યાં પણ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના દેવત્વ વિશે લખવામાં આવ્યું છે. અને એ બહુ સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ દેવ છે, બરોબર. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ દેવ છે. યોહાનની સુવાર્તા તેનો 10મો અધ્યાય અને 30મી કલમ. આ ઘણી બધી બીજી રેફરન્સો છે, પણ આપણે એ બધું જોઈશું નહીં. આપણે આ 3 યોહાન 1:1 અને યોહાન 14મો અધ્યાય 1લી કલમથી 11મી કલમ અને યોહાન 10મો અધ્યાય અને 30મી કલમ. હવે અમુક બાબતો જે હું તમને કહેવા માંગુ છું એ છે મિસકન્સેપ્શન અબાઉટ ક્રાઇસ્ટ, બરોબર. મિસકન્સેપ્શન અબાઉટ ક્રાઇસ્ટ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશેની અમુક ખોટી ધારણાઓ, બરોબર, કે એમના વિશેનું ખોટું શિક્ષણ કે જે એ સમયની અંદર પ્રચલિત હતું. જો તમે જાણતા હોવ કે શરૂઆતની અંદર મેં કીધું હતું કે એ સમયની અંદર ઘણા બધા એવું કહેતા હતા કે ભાઈ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ એકલા તારણ આપી શકે તેમ નથી, બરોબર. ખાસ પ્રકારનું જ્ઞાનની આપણને જરૂર છે, જે સંતાડેલું જ્ઞાન છે તેની જરૂર છે, બરોબર. એ બાબત આપણે જોઈ હતી. અને પછી બીજી ઘણી બધી બીજી બાબતો છે કે જે સમયનું જે ખોટું શિક્ષણ હતું એની અંદર સામેલ હતી. અને એ બાબતો અત્યારે હું તમને કહેવા માંગુ છું, બરોબર. પહેલી બાબત ડ્યુઆલિઝમ, બરોબર. ડ્યુઆલિઝમ, ઇંગ્લિશમાં એને ડ્યુઆલિઝમ કહેવાય છે. અને જો એને ઇંગ્લિશમાં જો એને કદાચ એક્સપ્લેન કરું તો એવું કહેવામાં આવે, મેટર ઇઝ ઇવિલ બટ સ્પિરિટ ઇઝ ગુડ, બરોબર. મેટર ઇઝ ઇવિલ બટ સ્પિરિટ ઇઝ ગુડ, બરોબર. એટલે વસ્તુ જે બાબત છે એ દુષ્ટ છે, એ બુંડી છે, પણ આત્મા, બરોબર, કે ભાવના એ સારી છે, બરોબર.
એ સમયની એક ફિલોસોફી હતી નોસ્ટિઝમની, બરાબર, કે મેટર ઇઝ ઇવિલ બટ સ્પિરિટ ઇઝ ગુડ, બરાબર. હવે અહીંયા જે આપણે અધ્યાય જે આપણે વાંચ્યો કે આપણી જે ટેક્સ્ટ છે આજે કોલોસીનો પત્ર તેનો પહેલો અધ્યાય ને 15મી કલમથી આગળની કલમ સુધી 23મી કલમ સુધી, ત્યાં પાઉલ એક બાબત કહેશે, એ એવું કહેશે, એ આર્ગ્યુ કરે છે, બરાબર. એ ત્યાં એક પ્રકારનું નિવેદન કરે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, બરાબર, જે એમણે ઉત્પન્ન કર્યું છે, બરાબર, મેટર ઇઝ નોટ ઇવિલ, બરાબર, એ પણ સારી જ હતી અને સાથે સ્પિરિટ પણ સારું છે, બરાબર. હવે એ સમયની અંદર જે લોકો આ ડ્યુઅલિઝમમાં માનતા હતા એ લોકો એવું કહેતા હતા કે ગોડ વુડ નોટ હેવ કમ ટુ અર્થ એઝ અ ટ્રુ હ્યુમન બીઈંગ ઇન બોડીલી ફોર્મ, બરાબર, કે દેવ એ આ જગતમાં માણસનું રૂપ ધારણ કરીને આવે એ અશક્ય બાબત છે. કેમ અશક્ય બાબત છે? કારણ કે મેટર ઇઝ ઇવિલ, સ્પિરિટ ઇઝ ગુડ, બરાબર. સર્જન જે થયેલી બાબતો છે પૃથ્વી પર એ ખરાબ છે, એ ભૂંડી છે, બરાબર. ખાલી જે સ્પિરિટ છે એ જ સારું છે. અને એના માટે એ લોકો એવું કહેતા હતા, એ લોકો એવું આર્ગ્યુ કરતા હતા કે ગોડ વુડ નોટ હેવ કમ ટુ અર્થ એઝ અ ટ્રુ હ્યુમન બીઈંગ ઇન બોડીલી ફોર્મ. કોઈ રીતે પ્રભુ દેવ એ માણસના રૂપમાં જગતમાં આવી શકે નહીં. જો એ આવ્યા છે તો એ પણ એ પાપનો ભોગ બન્યા છે, એ પણ પાપી છે, બરાબર. એક પ્રકારની એવી એમની સમજ હતી. બીજી બાબત કે જે લોકો માનતા હતા, they believe that God did not create the world because he would not have created evil, બરાબર, કે પ્રભુએ જગતનું નિર્માણ કે એનું સર્જન કર્યું નથી. જો પ્રભુએ એનું સર્જન કર્યું હોય તો એક પ્રશ્ન થાય કે કઈ રીતે એ શૈતાનને બનાવી શકે, કે પાપને બનાવી શકે, કે જે ભૂંડી બાબતો છે એનું સર્જન કરી શકે, બરાબર. એટલે એ લોકોનું શું બીજી બાબત હતી? they believe that God did not create the world because he would not have created evil, બરાબર. એ પ્રભુ ક્યારેય ભૂંડાઈની કે પાપનું સર્જન કરી શકે નહીં. આ એ સમયના જે ખોટું શિક્ષણનો ભોગ બનેલા જે ખ્રિસ્તી લોકો હતા કે બીજા લોકો હતા, એ લોકોની આ માન્યતા હતી, મિસકન્સેપ્શન હતું, બરાબર. અને જ્યારે આપણે આ કલમો વાંચીએ છીએ 15મી કલમથી 23મી કલમ, ત્યાં પાઉલ એવું કહેશે, જીસસ ક્રાઇસ્ટ who was also God in flesh is the creator of both heaven and earth, બરાબર. ત્યાં પાઉલ પ્રેરિત આ જે ખોટું વિચાર હતો, જે ખોટો શિક્ષણ હતું, એને રિફ્યુટ કરે છે, એને પડકાર આપે છે, બરાબર, કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે એના માનવીપણામાં પૃથ્વી પર હતા, તેમણે આ પૃથ્વીનું અને આકાશનું અને સ્વર્ગનું સઘળાનું સર્જન કર્યું છે, બરાબર. કારણ કે એ લોકો શું કહેતા હતા કે મેટર ઇઝ ઇવિલ, સ્પિરિટ ઇઝ ગુડ. ક્યારેય કોઈ પણ દેવ કે જે સત્ય છે એણે આવી ખોટી બાબતનો કે આવી મેટરનો ક્યારેય ઉત્પન્ન કરી ના હોય, સર્જન કર્યું ના હોય, બરાબર. અને એટલા જ માટે પાઉલ પ્રેરિત કહેશે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે માનવીપણામાં જે માસમાં હતા પૃથ્વી પર, એમણે એ પૃથ્વીની આખી પૃથ્વીનું સર્જન કર્યું અને સ્વર્ગનું પણ, એમણે આકાશનું પણ સર્જન કર્યું. એ આપણે આ પેસેજની અંદર કે આ ભાગની અંદર આપણે જોઈએ છે. ત્રીજી બાબત જે એમણે કીધી, જે એ લોકો ખોટું શિક્ષણ જે માનતા હતા, એ લોકો એવું કહેતા હતા કે ક્રાઇસ્ટ વોઝ નોટ ધ યુનિક સન ઓફ ગોડ, બરાબર. ક્રાઇસ્ટ વોઝ નોટ ધ યુનિક સન ઓફ ગોડ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ દેવના ખાસ પુત્ર નહોતા, બરાબર, કે દેવના પુત્ર નહોતા, પણ rather one of many intermediaries between God and people, બરાબર. એટલે ઘણા બધા જે મધ્યસ્થ હોય, બરાબર, ઘણા બધા મધ્યસ્થોમાંના એક મધ્યસ્થ હતા, બરાબર. કદાચ તમે જો અમુક જે હિન્દુ જે રૂઢિવાદી લોકો છે, બરાબર, જે હિન્દુ ફંડામેન્ટલિસ્ટ લોકો, ભારતની અંદર ઘણી બધી વાર મિસિયોલોજિસ્ટ, બરાબર, અમે આવી ચર્ચા કરીએ છીએ કે જો કદાચ આપણે એવું કહીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઘણા બધા રસ્તાઓમાંના એક રસ્તો છે સ્વર્ગમાં જવાના,
તો લોકો એને સ્વીકારવા તૈયાર છે, લોકોને કોઈ તકલીફ નથી, બરોબર. પણ જો આપણે એવું કહીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એકલો જ રસ્તો છે સ્વર્ગમાં જવાના, તો તકલીફ છે, બરોબર. ઘણા બધા વિરોધો આપણી પર થાય છે જ્યારે આપણે એ ક્લેમ કરીએ, બરોબર, જીસસ ઇઝ ધ ઓનલી વે, બરોબર. જો કદાચ આપણે એમ કહીએ જીસસ ઇઝ વન અમોંગ અધર વેઝ, મેની વેઝ, તો એમને કશો વાંધો નથી. હવે એ પ્રકારની માન્યતા એ સમયમાં હતી કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ દેવના કંઈ ખાસ પુત્ર નથી, બરોબર. એ ઘણા બધા જે મધ્યસ્થ હોય, બરોબર, એ મધ્યસ્થોમાંના એક મધ્યસ્થ છે. અને પાઉલ પ્રેરિતે એ બાબતનો બાબતનો બહુ સારી રીતે જવાબ આપ્યો. અને પાઉલ પ્રેરિત આ પેસેજની અંદર કે જે ફકરો આપણે વાંચ્યો એની અંદર એવું કહેશે, he existed before anything else. He existed before anything else. જે વસ્તુઓનું કે પૃથ્વીનું જે સર્જન થયું એની અગાઉથી એ અસ્તિત્વમાં છે, બરોબર. એવું નથી કે પૃથ્વીનું જ્યારે સર્જન થયું ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું સર્જન થયું, બરોબર. એવું નથી. એમનું અસ્તિત્વ છે એ પૃથ્વીનું સર્જન થયું એની પહેલાથી, બરોબર. અને એ બાબતને અહીંયા પાઉલ પ્રેરિત બહુ સારી રીતે કહે છે કે he existed before anything else existed and is the firstborn of those resurrected, બરોબર. એટલે એમનું અસ્તિત્વ એ સર્જન જે થયું એના પહેલાથી છે, એની અગાઉથી છે. અને જે ફરીથી મૃત્યુ પર વિજય પ્રાપ્ત કરીને સજીવન થયા, બરોબર, એ ફર્સ્ટ બોર્ન છે, બરોબર. એ પહેલા એમાં એ પ્રથમ ફળ છે, બરોબર. એ બાબતને એ ત્યાં સારી રીતે એ ફકરાની અંદર દર્શાવે છે. હવે બીજી બાબત, છેલ્લી બાબત, ત્યાં એ જે ખોટું શિક્ષણ જે માનનારા લોકો હતા એવું કહેતા હતા, they refuse to see Christ as the source of salvation, બરોબર. તમે ધ્યાનથી સાંભળજો. they refuse to see Christ as the source of salvation. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ તારણના સ્ત્રોત નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તારણ આપી શકે તેમ નથી, બરોબર. કારણ કે એ લોકો શું માનતા હતા? ખાસ પ્રકારનું જ્ઞાન પણ જરૂરી છે, બરોબર. જો એ સંતાડેલું જ્ઞાન કે જ્ઞાન એક્યુમ્યુલેટેડ જ્ઞાન જો તમારી પાસે નથી તો તમે તારણ પામી શકતા નથી. આપણે બહુ અગાઉ જોયું હતું પહેલા સેશનની અંદર, બરોબર, કે એ લોકો જ્ઞાન પર વધારે ભાર આપતા હતા. અને એટલા જ માટે એ સમયના ઘણા બધા ખ્રિસ્તી લોકો, કોલોસીની મંડળીના, એ લોકો એવું માનવા લાગ્યા હતા કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ તારણ આપી શકે તેમ નથી, એકલા તારણ આપી શકે તેમ નથી. આપણે તારણ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે ખાસ જ્ઞાનની પણ જરૂર છે. અને એટલા જ માટે આ ફકરાની અંદર જે 14મી કલમથી 15મી કલમથી 23મી કલમ છે ત્યાં પાઉલ શું કહે છે? Paul proclaims the way of salvation to be through Christ alone. પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા જ તારણ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત વગર તમને તારણ મળી શકે તેમ નથી. અને પાઉલ પ્રેરિત ત્યાં એ બહુ સારી રીતે દર્શાવે છે આ આખા ભાગની અંદર, બરોબર. અને એ બહુ જ અગત્યની બાબત છે, બરોબર, કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ એકલા જ તારણ આપી શકે છે. અને આપણે એ કોલોસીઓના પત્ર એના પહેલા અધ્યાયની એ 15મી કલમથી 23મી કલમની અંદર જોઈ શકીએ છે કે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ છે કે જે આપણને તારણ આપી શકે છે. હવે ત્યાં રિઝરક્શનની, પુનરુત્થાનની બાબત પણ લખવામાં આવી છે, બરોબર. અને એ પુનરુત્થાનની બાબત જ્યારે આપણે એ વિશે વાંચીએ છીએ ત્યારે આપણને ખબર પડે છે અને પાઉલ આપણને કહેવા માંગે છે કે એ પુનરુત્થાન એ આપણને પુરાવો આપે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સર્વોપરી છે, બરોબર. આ પૃથ્વી પર તમે જે કંઈ જુઓ છો, આપણી પોતાની જાતોને તમે લઈ લો, અલગ અલગ બાબતોને તમે લઈ લો, એ પુનરુત્થાન પુરવાર કરે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સર્વોપરી છે, બરોબર. ખાલી પુનરુત્થાન નહીં પણ બીજી બધી બાબતો પણ આપણે જોઈ, બરોબર, કે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સઘળું સર્જન થયું એ પહેલાથી અસ્તિત્વ ધરાવે છે, બરોબર. એ દેવી છે, એમનું દેવત્વ છે, એમનું માનવીપણું હતું એ પણ ત્યાં દર્શાવવામાં આવ્યું છે, બરોબર. અને બીજું
કે પુનરુત્થાન, બરાબર, એ પુનરુત્થાન પામ્યા, પુનરુત્થાનનું પ્રથમ ફળ છે એ બાબત બતાવે છે. હિઝ લોર્ડશિપ ઓવર ઓલ મટીરિયલ વર્લ્ડ, બરાબર, એ એમની લોર્ડશિપ, એમનું જે સર્વોપરિતા છે સગડા પર, એ ત્યાં બતાવે છે. હવે 19મી કલમ, જ્યારે 19મી કલમ તમે વાંચો કોલોસીયનો પત્ર, તેનો પહેલો અધ્યાય અને 19મી કલમ, ત્યાં એવું લખવામાં આવ્યું છે, કેમ કે તેનામાં સર્વ પ્રકારની સંપૂર્ણતા રહે એમ બાપને પસંદ પડ્યું, બરોબર, તેનામાં સર્વ પ્રકારની સંપૂર્ણતા રહે એમ બાપને પસંદ પડ્યું. હવે તમે કદાચ ઘણા બધાએ સાંભળ્યું હશે, બરોબર, હાઇપોસ્ટેટિક યુનિયન. મને ખ્યાલ નથી ઘણા બધા તમે સાંભળ્યું છે કે નહીં, પણ ઈશ્વર વિદ્યાના ભાષાની અંદર થિયોલોજીકલી અમે એ ભાગને હાઇપોસ્ટેટિક યુનિયન કહીએ છીએ, બરોબર. હાઇપોસ્ટેટિક યુનિયન એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત 100% દેવ હતા જ્યારે પૃથ્વી પર હતા, અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ 100% માનવી હતા જ્યારે આ પૃથ્વી પર હતા, બરોબર. હવે ઘણા બધા લોકો, આ કોલોસીની મંડળીના લોકો પણ એવું માનતા હતા, બરોબર, કારણ કે ગ્નોસ્ટિઝમ એ જે ખોટું શિક્ષણ હતું એની અંદર એવું એ લોકો માનતા હતા કે પ્રભુ ક્યારેય આવી રીતે જન્મ લઈ શકે નહીં, બરોબર, અવતાર લઈ શકે નહીં આવી રીતે ઇન્કાર્નેટેડ, બરોબર, એ ક્યારેય લઈ શકે નહીં. કેમ? કારણ કે મેટર ઇઝ ઇવિલ, બરોબર, મેટર ઇઝ ઇવિલ, ઓનલી સ્પિરિટ ઇઝ ગુડ. સ્પિરિટ સારું છે ખાલી, બરોબર, આત્મા સારો છે, અને એટલા માટે એ લોકો એવું માનતા હતા. પણ અહીંયા 19મી કલમની અંદર પાઉલ પ્રેરિત એ બહુ સ્પષ્ટ રીતે કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ 100% માનવી હતા જ્યારે પૃથ્વી પર હતા, અને 100% એ દેવ હતા, બરોબર, 100% એ દેવ હતા. અને એ બાબતને આપણે અહીંયા જોવાની જરૂર છે. હવે ઓકે, મારી બેટરી લોસ છે. ઓકે, હું ચાર્જર ફિક્સ કરી લઉં. 1 મિનિટ. ઓકે, તો એ 19મી કલમની અંદર ત્યાં એ સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે, કેમ કે તેનામાં સગળા પ્રકારની સંપૂર્ણતા રહે, બરોબર. એ સંપૂર્ણ હતા, એ માનવી હતા 100%, અને 100% એ દેવ હતા. અને એ સમયની અંદર, બરોબર, એ ખોટું શિક્ષણ જે પ્રકારે ફેલાયું હતું, એ ખોટું શિક્ષણ એવું કહેતું હતું કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ 100% માનવી હોઈ શકે નહીં, બરોબર. અને એટલા જ માટે પાઉલ પ્રેરિત એ જે બાબત છે એને પડકાર આપે છે, અને ત્યાં એવું બહુ સ્પષ્ટ રીતે કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ 100% માનવી હતા, અને એ 100% દેવ હતા. અને અત્યારે હાલના સમયની અંદર પણ જો તમે જુઓ તો ઘણી બધી અલગ અલગ બાબતો આ દુનિયાની અંદર આપણે જોઈએ છે. મેં જેમ શરૂઆત કરી તે પ્રમાણે, બરોબર, ઘણા બધા એવું કદાચ કહેશે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ દેવ નથી. ઘણા બધા કદાચ એવું માનતા હોય પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ માનવ નહોતા. કઈ રીતે શક્ય બની શકે, બરોબર. પણ આ કોલોસીયોના પત્રની અંદર તેના પહેલા અધ્યાયની 15મી કલમથી 23મી કલમની અંદર ત્યાં અલગ અલગ બાબતો લખવામાં આવી છે. એ બાબતો પ્રમાણે મેં તમને પહેલા કીધું કે એ અદ્રશ્ય દેવની પ્રતિમા છે, બરોબર. દેવને આપણે જોઈ શકીએ નહીં, હી સ્પિરિટ, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં એ દેવ બાપ આપણી સામે રિવીલ થયા, બરોબર. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં એ આપણી સામે એમને મૂકવામાં આવ્યા, બરોબર. એમનું પ્રકટીકરણ થયું, અને એ બાબતને આપણે ત્યાં સારી રીતે જોઈએ છે. બીજી બાબત કે સૃષ્ટિના પ્રથમ જનિત છે, બરાબર, પ્રથમ જનિત. એમનું સર્જન કોઈ કર્યું નથી, બરોબર. એ પ્રથમ જનિત છે, અને પ્રી એક્ઝિસ્ટેડ, સગળું ઉત્પન્ન થયું એના અગાઉથી અસ્તિત્વ ધરાવે છે, બરોબર. અને એ બાબત એ પુરવાર કરે છે કે દેવ છે, બરોબર, એ દેવ છે. અને એ બાબત પણ આપણે ત્યાં જોવાની જરૂર છે. બીજી બાબત જે આપણે જોઈ કે તેનાથી બધા ઉત્પન્ન થયા, બરોબર. એટલે એમનો જે ભાગ હતો સર્જન કરવામાં, તેને પણ આપણે જોઈએ છે. ઉત્પત્તિ જ્યારે આપણે પહેલો અધ્યાય અને પહેલી કલમ વાંચીએ, બરોબર, આદિએ દેવે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા, ત્યાં હિબ્રુ ભાષામાં એલોહિમ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે, બરોબર. એલોહિમ, ત્યાં 2 થી વધારે જે વ્યક્તિઓ હોય, પ્લુરલ ફોર્મ, બરોબર,
તેનો ઉપયોગ ત્યાં કરવામાં આવ્યો છે. અને એ બતાવે છે કે દેવ પિતા, પુત્ર અને પવિત્ર આત્માની હાજરી એ સર્જનની અંદર હતી. બરોબર. ઘણી બધી વાર ઘણા બધા ખ્રિસ્તી લોકો એવું માને છે કે પવિત્ર આત્માનો ભાગ એ સર્જનમાં છે નહીં, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો હાથ એ સર્જનમાં છે નહીં. બરોબર. પણ એ પિતા, પુત્ર અને પવિત્ર આત્મા ત્રિએક દેવનો હાથ એ સર્જનમાં છે. બરોબર. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પ્રી એક્ઝિસ્ટેડ, બરોબર, એટલે કે સર્જન થયું એનાથી અગાઉ એ પોતે અસ્તિત્વ ધરાવે છે. બરોબર. એ સર્જનની સાથે એમનું સર્જન થયું નથી. બરોબર. એ પ્રી એક્ઝિસ્ટેડ છે. અને પછી એ મંડળીનું શિર છે અને મોયલામાંથી જે પ્રથમ ઉઠેલા છે. અને બીજી બાબત કે તેનામાં સર્વ પ્રકારની સંપૂર્ણતા છે. બરોબર. અને એમણે શાંતિ કરાવી છે આપણા અને દેવની વચ્ચે, અને સમાધાન કરાવ્યું છે. બરોબર. અને એ બાબતો આપણે ત્યાં બહુ સારી રીતે જોઈ શકીએ છીએ. અને એટલા જ માટે આ જે પેસેજ છે, બરોબર, એ આપણને બતાવ્યું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સર્વોપરી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત સર્વની ઉપર છે અને એમની સાથે બીજા કોઈની તુલના આપણે કરી શકીએ તેમ નથી. એ સમયની અંદર એ જે કોલોસીના લોકો હતા એ લોકો કદાચ પ્રભુ ઈસુ ખ્રિસ્તની તુલના બીજાઓની સાથે કરવા લાગ્યા હતા. બરોબર. બીજી બધી જે ખોટું શિક્ષણ હતું એને એ લોકો પ્રાધાન્ય આપવા લાગ્યા હતા. બરોબર. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની સર્વોપરિતાને એ લોકોએ બાજુએ મૂકી દીધી હતી. અને આજના સમયની અંદર વાલાઓ ઘણા બધા આપણામાંથી ઘણા બધા કદાચ એવા છે, મંડળીઓની અંદર ઘણા બધા એવા છે કે જેમણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સર્વોપરિતાને બાજુએ મૂકી દીધી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત સર્વોપરી છે નહીં તેમના માટે. બરોબર. અને એટલા જ માટે એમના જીવનો એ પૃથ્વી પરના જે લોકો છે જેમની પાસે જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરતા નથી, જેમની પાસે આશા નથી, એમના જેવા જીવનો જીવે છે. બરોબર. આપણા કદાચ ઘણા બધા એવા લોકો હશે આપણે જેમને ઓળખીએ છીએ આપણા કુટુંબની અંદર, આપણી મંડળીની અંદર, કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સર્વોપરિતાને તેઓ સ્વીકારી શક્યા નથી. અને જો એવું લોકો કહેતા હોય કે મેં પ્રભુ ઈસુ ખ્રિસ્તની સર્વોપરિતાને સ્વીકારી છે, તો પછી એમનું જીવન પણ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને ગમતું જીવન હોવું જોઈએ. જે પ્રભુ ઈસુ ખ્રિસ્તને જે ગમે છે એ બાબતો આપણી પ્રાયોરિટી હોવી જોઈએ, એ આપણી પ્રાથમિકતા હોવી જોઈએ. બરાબર. અને એ બાબત આજે સાંજે આ સમયે આપણે બધાએ આપણે સમજવાની જરૂર છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત સર્વોપરી છે. અને જો તમે એવું કહેતા હોય કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારા સર્વોપરી છે, મારા જીવનમાં એમને પ્રાથમિકતા મેં આપી છે, તો પછી એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે કહે છે, એમના વચનો જે પ્રમાણે કહે છે એ પ્રમાણે આપણે જીવન જીવવાની જરૂર છે. બરાબર. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કોણ છે? એ સર્વોપરી છે. ક્રાઇસ્ટ ઇઝ અબોવ ઓલ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત સર્વોપરી છે. અને જ્યારે હું કહું છું કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સર્વોપરી છે, મારું જીવન પણ એ જે કહેશે એ પ્રમાણેના ધારાધોરણ મુજબનું હોવું જોઈએ. તો જ આ પૃથ્વીના લોકો એ જાણી શકશે કે હું પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખનાર વ્યક્તિ છું, હું ખ્રિસ્તી વ્યક્તિ છું. નહીં તો પછી આપણે આડંબર કરનારા લોકો, બરાબર, આપણે હિપોક્રાઇટ્સ છે, બરાબર, ઢોંગ કરનારા લોકો છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આજે આપણને કહેશે કે આપણે એ ઢોંગની બહાર નીકળવાની જરૂર છે. બરાબર. અને પ્રભુ આપણને આ વચનો દ્વારા આશીર્વાદિત કરે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની જે સર્વોપરિતા છે, એમનું દૈવીપણું છે, એમનું માનવીપણું છે, એ સગડા પર વિશ્વાસ કરવા અને બહુ સ્ટ્રોંગલી વિશ્વાસ કરવા આપણને સગડાને સહાય કરે. અને આપણને સહાય કરે કે આપણે એ પ્રભુને જે પ્રમાણે ગમે છે, એ સર્વોપરી દેવને જે પ્રમાણે ગમે છે, એ પ્રમાણેનું જીવન જીવીએ અને પ્રભુને મહિમા અપાવીએ. May God bless all of us through this short sharing. Thank you very much. God bless you all. Thank you.